ભક્ત મંડળને ભાવથી જય સ્વામી. પ્રશ્ન મારો પહેલો એ છે કે તમારી આજની માંગ શું છે? હરિભક્તોએ મને કીધેલું कि सौथी वधारे जो संतों पासे थी आप लोगों से हमें अपेक्षा हो तो बस यही है, हमको कथा वार्ता सदग्रंथ सुनाओ, आप हमें कथा वार्ता से नवाजो, भगवत चरित्र सुनाओ, भगवत ज्ञान सुनाओ, बस यही सबसे ज़्यादा ज़रूरत हम लोगों को है. तब से मैंने ठान ली, एक अपेक्षा हमेशा रहती है, वो है कि आप हमारे घर पगला करो, हमारे ऑफिस हो, हमें जहाँ रोटी कमानी हो, जहाँ हमें रहना हो, वहाँ एक बार आप लोग आ गए हो ना, तो हमको ऐसा लगे कि हमारा घर अब घर नहीं है, संतों और भगवान के रहने का स्थान है, बहुत पवित्र जगह है. तीसरी एक इच्छा है कि हमारे जीवन में जब कोई मुश्किल आ जाए, दिक्कत आ जाए, हम बहुत सा घबरा गए हो, बस उसी वक्त थोड़ा दिलासा मिल जाए, दो आश्वासन के शब्द मिल जाए कि बच्चा मत घबराना, हम भगवान को प्रार्थना करेंगे, भगवान सब ठीक करेंगे, बस ये एक अपेक्षा रहती है. ગુરુજી, તમે જે અત્યારે નર્મદાવાળી વાત કરી ને, જી કરી. એ ઉપરથી ગુરુજી તમે દયાળુ સ્વામીને આજે ભગવી ફોજ બેઠીને એણે અમારા માટે અત્યારે બહારના યુવાનોનું જો જીવન જોઈએ ને તો કરવામાં કાંઈ કમી નથી રાખી ગુરુજી. કારણ કે બહાર જે રાતોરાત રૂપિયાવાળા થવાનો જે વ્યભિચાર, શેરસટ્ટા અને જે બધું છે એ બદલીમાં યુવકોને આપણે શરણ ધોઈને પાણી પીએ ને તો ગુરુજી ઓછું છે, એટલું આ સંતોએ આ યુવકોને ઘડતર કર્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, युवा शिविर की, नीतिमान युवकों की. ભગવાન સ્વામિનારાયણ વાલા ગુરુજીની કૃપાથી આપણો સત્સંગ એટલી બધી પરાકાષ્ઠાની સહન શક્તિએ બેઠો છે કે જે ભગવાનને પામવા માટેનું શ્રેષ્ઠ સાધન થાય. પર્વત જેવા જો આપણે બનીએ ને તો જીવનમાં આવતા નાના મોટા પ્રસંગો એમાં આપણે છે ને સ્થિર રહી શકીએ. જય ઘોષ કરું. તમે યુવાનો બેઠા છો, જોર શોરથી બે હાથ ઊંચા કરીને મહારાજનો જય ઘોષ. બોલો સ્વામિનારાયણ ભગવાન, બોલો ઘનશ્યામ મહારાજની. એક વાત અવશ્ય માની લેવી જરૂરી છે કે હું ને તમે જેટલું ઈચ્છીએ છીએ બધું જ આ લોકમાં શક્ય નથી, પણ ઓલરેડી જે મળી ગયું છે, મારા પ્રભુ કૃપાથી જે આપણા ભાગ્યમાં આવી ગયું છે, જો એનો કેફ ચડી જાય, એમાં આપણે ભર્યા રહીએ તો બાકીના કેટલાક પ્રોબ્લેમો આપોઆપ ઉડી. આપ સૌ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો, ગુરુજી જેવા એક સમર્થ સદગુરુના શિષ્ય છો. એ ધ્યાનમાં રાખીને હું મને જે વિષય આપવામાં આવ્યો છે એને ચર્ચીશ અને તમારે એના એંગલે એ મુદ્દાઓ લેવાના અને જીવનમાં અપનાવવાના. જે ટાઇટલ છે એમાં તમારે તપ કરવાનું કાંઈ નથી, જાત્રા કરવાની કાંઈ નથી, મહેનત કરવાની કાંઈ નથી, પણ એ બધું જ જેનાથી ઇઝીલી થાય એવી એમાં જરૂર ને જરૂર રહસ્યાત્મક વાત છે. આજની પેઢીની બહુ જ ભયંકર કાળા મોઢાળી સમસ્યાઓ છે. હું આશા રાખું મારા વાલા સહજાનંદી સિંહ જેવા યુવાનો એમાં ન ફસાય, એ ન કહેવાય ન સહેવાય એવા દુઃખના શિકાર કદી ન બને. જો ધ્યાન દઈને તમે આને સાંભળશો, જીવનમાં અપનાવશો તો. આ ત્રીજો અને એકદમ સૌને
કોઈ ને કોઈ પ્રકારે લાગુ પડે એવો મુદ્દો, કાં તો એજ્યુકેશન, કાં કેરિયર, કાં લાઈફ પાર્ટનર, અથવા દુન્યવી વાદ વિવાદ હરીફાઈઓને કારણે ટેન્શન અથવા ડિપ્રેશનના ભોગ બની જવાય છે. આ બધાનું આપણા માટે શ્રેષ્ઠ સોલ્યુશન શું? આ એનું સોલ્યુશન છે. જો તમને ગમી ગયું હોય તો તમે એકવાર એને વધાવો. જેમની પુણ્ય સ્મૃતિમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે, એ નીરવભાઈ કેનેડાવાળા, જે અત્યારે 33 વર્ષની ઉંમરે શરીર છોડીને ધામમાં જતા રહ્યા છે. એને કેન્સર જેવો ભયંકર રોગ આવ્યો છે ને એને પ્રભુ પ્રસાદ માને છે. આવો વ્યક્તિ આપણી વચ્ચે આમ હસતો હસતો રમતો ખેલતો ધામમાં જાય તો વાલા યુવાનો, જ્યારે હું ને તમે વારે વારે ટેન્શનમાં ડિપ્રેશનમાં આવી જાય તો આપણે વિચાર 10 વાર આવવો જોઈએ. વાલા યુવાનો, કે હું શું કરું છું? મહારાજે કીધું 2 જ વાત કરીએ. એક, ભગવાનને સર્વ કરતાર્તા જાણવા, અને બીજું પરોક્ષનું જેવું માધ્યમ છે એવું આ પ્રગટનું જાણવું. આટલી જ વાતમાં કલ્યાણનો મુદ્દો હાથમાં આવી ગયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.